તો અમદાવાદના એક આ વિસ્તાર ઓડગામ કે જ્યાંની પરિસ્થિતિથી અમે આપને અવગત કરાવ્યા અને બીજા વિસ્તારની હવે વાત કરીશું ત્યાં પણ નર્ક જેવી પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે. અમદાવાદના ધોળકાના આ કોઠ ગામની અમે વાત કરી રહ્યા છીએ. ત્યાંની પણ આ જ પરિસ્થિતિ. વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ હજુ સુધી ગામમાંથી પાણી નથી ઉતર્યા. કોઠ ગામનો બળિયાદેવ મંદિર કે જે પાણીમાં ગરકાવ છે, અન્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ. 15 થી 17 જેટલા મકાનો કે જ્યાંના લોકો હજુ પણ લાચાર છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે. બધું પાણી 7-7 દિવસથી છે. અમે જવી ચા નાના નાના છોકરા અનાજે બધું અમારું પલળી ગયું, બધો સામાન પલળી ગયો. તો કોઈ સહાય નથી આપતું, કોઈ સરપંચ સાંભળતા નથી. તો અમે છોકરાને એવું લઈને બધા જવી ચા કયો તમે કયો ઈ કરવી. ગયા અઠવાડિયામાં જે વરસાદ ચાલુ હતો તેના 8 દિવસ થયા પણ પાણી ઉતરવાનું નામ લેતું નથી. છેલ્લા 8 દિવસથી અહીંયા પાણી છે. પાણીમાં નાના નાના છોકરા ફરે છે. સ્કૂલે જવાની વધારે તકલીફ પડે છે. ઘરમાં જાઓ તો ઘરમાં આટલું કેળ હમણાં પાણી છે. બધા ઘર ભરેલા છે. આ બધું ભરાયેલું છે. જોઈ લો, આ બધું જોઈ લો. આ દેખાડો આ બાજુ એમને કે આ બાજુની સાઈડમાં જુઓ, સાથે હમણાં પાણી ભરેલા છે. કોઈ આવતું નથી, કોઈ જોવા આવતું નથી, કોઈ હોય કરતું નથી. અહીંયા 7 દિવસથી પાણીમાં છે. મકાનની અંદર પાણી વરસાદનું ભરાઈ ગયું છે. તો ઘણા સમય 7 દિવસથી પાણી આવ્યું છે. તો સરપંચના પછી આપણા પંચાયતમાં અમારે રજૂઆત કરેલ છે, તે છતાંય આનો કોઈ નિકાલ કરતા નથી.